શું કે ભાઈબંધ, વેલકમ બેક. તો વ્લોગમાં આપણો કોન્ટેન્ટ આવો જોઈએ, ટ્રાવેલ, ફૂડ, લાઈફ એન્ડ એક્ટિંગ રિલેટેડ જે વસ્તુઓ થતી હોય જીવનમાં, શૂટિંગ ચાલે છે કે આપણે પિક્ચર કરીએ છીએ, એ બધું આમાં આવવું જોઈએ. એના સિવાય શું આવવું જોઈએ એ તમે મને કહો, અને ના કેવું હોય તો હું બતાવું. એ જુઓ, બેઠા છીએ સામે મહેફિલમાં, એક નજર તો આપજે. ગાડીમાં થઈ જાય છે લાલ લાઈટ, એટલે ગાડી ઊભી રાખવી પડે. વાહ વાહ વાહ, બંધ કરી. આજે ગાડીમાં બે પ્રોબ્લેમ થઈ ગયા છે અમારી. એક તો આપણે જગ્યાએ એવી ઊભી રાખીએ ને, કોકના ઘર આંગણે જ ઊભી રાખીએ. હીટ થઈ જાય ગાડી ઉનાળાની ગરમીમાં, તો અહીંયા લાલ લાઈટ આવે. અને બીજો અધુરામ પૂરું આ કાચ પડી ગયો અહીંથી અંદર. બધી ગાડીમાં પડે પણ આમાં ઊભો બધીમાં પડે, પણ આજે તો બહાર જ નહીં, અહીં દેખાતો જ નહીં કાચ. એસી બંધ કરી દીધું છે, સનરૂફ ખોલી દીધું છે. જુઓ કેવી એરર આવે ને, હું તમને બતાવું. અમારા ગેરેજ વાળા સ્પેશિયલ ભાઈ છે ને, એમણે એમ કીધું કે ગાડી ઊભી રાખી દેવાની, રેડિએટરમાં કંઈક લીકેજ કે કંઈક પ્રોબ્લેમ છે. આવી પાછી લાલ એરર આવે એટલે ગાડીની લાલ થઈ ગઈ છે, સમજી લેવાનું. એ અમે ટૂટક આવીએ છીએ. 5 કિલોમીટરમાં 15 વાર ઊભા રહ્યા છીએ ગાઈસ. તમારી જો કોઈ સોલ્યુશન હોય આનું તો અમને કમેન્ટમાં જણાવજો, તો નેક્સ્ટ ટાઈમ આવું કોક થાય તો અમને ખબર પડે, ફોન પડે. તો કરવું શું, આજ રવિવાર, ગેરેજ હોય રજા. હું આવ્યો બોલો દુસરા નામ અમુક વાર તો હાથ પનોતી લાગે. સોલ્યુશન એ છે કે હવે આ પુલ આવે એટલે પુલની જો વચ્ચે જો બંધ લાલ લાઈટ આવી તો ટ્રાફિક કરી મૂકશું, અને રિસ્ક લઈશું તો ગાડી ભરી મૂકશે. અંદરથી ધુમાડા ચાલતા એવું કહે છે. હા ભાઈ, પુલ ઉતરી ગયા છે ગાય સક્સેસફુલી. આપણે આ વ્લોગનો ટાઇટલ શું રાખવું પડશે? सब्सक्राइब पार परमार ब्लॉग. ये देखो गाड़ी में क्या हुआ, गाड़ी हो ये गई, देखो गाड़ी गर्मी में गाड़ी हो गई हीट. ये देखो गाड़ी की हो गई लाल, कार हो गई बेकार. कार हो गई बेकार. हफ्ता हजी चालू प्रोडक्शन की गाड़ी है गाइस. हजी हफ्ता चालू. હવે આ ગાડી હોય છે માર ઘેર, પછી આ કોક લઈ જાય એટલે ખર્ચા મારા આવવાના. અરે આ બધું બગાડે છે, આને આવડતી નહીં. આ ઓટોમેટિક ચેન્જ હોય ગાડી, અને આ પેલા ઘેરમાં ચલાવીને મારા ઘરે આવે 10-20 કિલોમીટર. અને આપણો તો યાર તમને ખબર હોય ગાડી 4G ડેટા ને ફરવા ગાડી ક્રેટા છે આપણી જોડે. એટલો ગોરો થઈ ગયો તો જો. હા લે, સ્માર્ટી બી થયો, દાઢી કરાવી ભાઈ. આ ફેર ચાંદની જગ્યાએ તું નીકળજે એટલે બધા તને ચાઇની થી જોશે. તો મને જલ્દી થઈ ગઈ તો 2 સેકન્ડ આગળ બ્લોક કરો. 25મો હોલ્ટ લીધો છે ગાઈસ. શું લાગે છે આજે ઘેર પહોંચાશે કે ગાડીમાં ધુમાડો નીકળશે, એ આપણે આજે જોવાનું રહેશે. એક મિશન સક્સેસફુલી પાસ્ડ ગાઈસ. હવે આને કાલે ગેરેજ લઈ જવાની મથામણ કરશું. गाना सुनाओ. शर्म आती है? मैं आपकी तरफ. हाँ, कल टीवी देखना, बीवी को बताना कि मैं आया था. गाना नहीं गाऊंगा हम भैया. क्यों नहीं गाओगे? डिम्पल अच्छे है शाहरुख के जैसे. આવતો તો યાર, શું કેવું છે તમારે કહો? અમે તમારા વિડીયો બહુ સરસ ગમે છે અમને. હા, અને તમારા વિડીયો અમારા છોકરો બી એન્જોયમેન્ટ કરે છે, અમારા ફેમિલી વાળા બી enjoy કરે. મજા આવે તમારા વિડીયોમાં. મજા આવે. આ ભાઈ નહીં આવતી જો. ભાઈ તને મજા આવે ને વિડીયોમાં? એકદમ તમારા સ્કૂલ વાળા વિડીયો ને, સ્કૂલ વાળા હા. પેપરનો, એમાં પણ બહુ મજા આવી. અરે વાહ, બનાવીશું. ચલો સ્કૂલ વાળો, કોલેજ વાળો બધું બનાવીશું. ઓકે, થેન્ક યુ. જય શ્રી રામ. જય શ્રી રામ. આવજો. અરે આપણે આરટીઓ સર્કલ છે ને, આપણે હા હા, આપણે પલક ચોકડી છે ને, હા. પલક ચોકડી ને ત્યાં જ આપણી છે ટેલરની શોપ છે. એવું છે. તમારે બોમ્બે છે બાજુમાં. મારું કટિંગ નું કામ છે. અચ્છા, કારણ કે હું સ્ટોન નું કામ કરું, પેન્ટાલ નું કામ કરું. અરે તમે વાહ. ગમે ત્યારે બી બોમ્બે પટ્ટી કરવી હોય, કઈ બી કટિંગ હોય, મારા ત્યાં આવી જજો. આવીશું 100%. તમને કરી ગાડી તો અડધી થઈ જાય, એમાં કંઈક પાઇપ જે જતી હોય ને એમાં લોચા હતા, એટલે એલું જે રેડિએટરમાં જે પાણી મળી જે કંઈક પહોંચતું હોય ને પહોંચતું નહોતું. પછી અમે જ્યાં આ લાઈફ વાળી કેટેગરી આવી ગઈ. હવે આપણે તમને લઈ જઈએ એક્ટિંગ રિલેટેડ કેટેગરી. તો અમારે એક મિત્રનું ફિલ્મ શૂટિંગ ચાલતું હતું, તેના સેટ ઉપર પહોંચી ગયા અમે. તો ચલો તમને બતાવું કેવી રીતનું બધું થતું હોય કામ. આજે માહોલ શાંત હતો આ સેટ ઉપર, કેમ કે કંઈક ખબર કાઢવાળો સીન હતો, એટલે પછી શાંત જ રહેવું પડે. પછી અમે જમવાનું કર્યું, એટલે ફૂડ વાળી કેટેગરી જોવા આવી ગઈ, એમાં તમને બતાવું.
શું કહે જતીન આપણે મૃત્યુ લઈ આવ્યો તને સરસ ખાઈ જગ્યાએ લાવે છે પેમેન્ટ તમારે કરવાનું રહેશે ચટણી કેવી છે માણેક ચોક જેવી ખરી સરસ છે એકવાર તો ખાવી જ જોઈએ આ ઉનાળામાં ચોમાસામાં શિયાળામાં તમે મને જ્યારે લાવશો ત્યારે આઈસ્ક્રીમમાં મસાલો નાખીને તો હું આ 28 વર્ષમાં પહેલી વાર જ ખાઉં છું. મસાલો નાખીને પછી પણ ખા. સરસ. હા મિત્યો આવે આ લે ખા તો એ મોટું ભાઈ. બતાવે પછી હોશિયાર કરી પછી કે મારે મોઢું નહીં બતાવું. ચીયર્સ તો અમદાવાદમાં બહુ બધી જગ્યાએ સારી સારી ભાજીપાવ મળે છે તમને પણ મને આ જગ્યા બેસ્ટ લાગી. હવે તમને ઈચ્છા હોય કે હું તમને ડિટેલમાં બતાવું આ જગ્યાનું તો મને કહેજો. નેક્સ્ટ વ્લોગ આપણે અમે ટાઇટલ રાખશું કે અમદાવાદ બેસ્ટ ભાજીપાવ એ તમને આપણી ચેનલમાં દેખાડી દઈશું. પછી વચ્ચે વચ્ચે બ્રાન્ડ શૂટ ને રીલ શૂટ ને એવું બધું હોય છે તો એના બધા થોડા ઘણા BTS જોઈ લો એટલે એ શું એક્ટિંગ રિલેટેડ પેલી કેટેગરી આપણે હમણાં નક્કી કરી ને એ આમ આવી જશે. આ જે છે ને એમાં તારી બ્રાન્ડ ખરાબ નહીં થાય એટલે એવું નહીં કે ચલો નહીં ઘણી વાર એવું હોય ને એમ નહીં નહીં ઘણી વાર શું હોય કે ખોટું તમે બોલો યાર પૈસા પડી ગયા તમારા કહેવાથી અમે ગયા એવું નહીં થાય. તને હવે એવી કમેન્ટ તને કમેન્ટ એવા આવશે કે થેન્ક યુ તમે અમને કહ્યું. તારો નંબર લાય મારો નંબર લાવ. આમાં બોલ. અરે નહીં બોલવા વિડિયો. ચમ ભાઈ અમે શરમ છે નહીં આવા જો આને બુદ્ધિ જો આ પાસ ભાઈ જતીન કેમ શું બુદ્ધિ જો અલે એ બધાને ખબર તારા કામ આના શું મળ્યું તમને આવું કર્યું એને શું મળે એને પગ કાઢો ના પડે. જોયું છે એવું બધું ભેગું કરી નાખ્યું એકમાં ખીચડી બનાવીને એટલે આવું ભેગું એ આવશે અને આવું છૂટું છૂટું જોઈતું હોય તો એવું છૂટું છૂટું હાલશું તમને જેમ તમે કહો એમ. તો આવું બધું તમને જોવું ગમતું હોય તો મને કહેતા રહેજો. લાઈક કમેન્ટ શેર સબસ્ક્રાઈબ કરી દો. મળીએ તારા નેક્સ્ટ બ્લોગમાં. જય માતાજી.